જય સ્વામિનારાયણ મિત્રો, જો આપણે પ્યોર ના પટોળા છે, જે હેન્ડલૂમ પટોળા હતા ને એ, કેમ કે આપણે ફોટા પાડ્યા હતા ને એમાં સરખા કોઈને કલર નથી દેખાતા, એટલા માટે આપણે ફરીવાર વિડીયો ઉતારવો પડ્યો છે. જો આપણે આ 51મો પીસ છે, નંબર વાઇઝ હું બોલતી જઈશ. જો બહુ જ ફાઇન છે, બધા ખુશી ન્યાન્યાથી ને બતાવી દે તો રેડી કમ્પ્લીટ હું બતાવી દઈશ. જો આપણે પિંક કલર છે અને ઓફ વ્હાઈટ આપણે આખું આપણે પટોળું રહેવાનું છે, ઓફ વ્હાઈટ પટોળું અને પિંક કલર નો પલ્લુ, બ્લાઉઝ અને આપણે બોર્ડર. અને જો આ સાડીની વાત કરીને તો જો આ ટાઈપની બોર્ડર છે, જો આ ટાઈપની આખી બોર્ડર રહેવાની છે. હવે હું તમને બીજું પટોળું બતાવું, જોતા જાજો અને નંબર વાઇઝ ચોઈસ કરતા જાજો. 51મું આ પટોળું છે હો દીદી. હવે હું તમને 52મું પટોળું બતાવું છું. જો આ પણ ફાઇન છે, મસ્ત ચોકલેટ પિંક કલર રહેવાનો છે અને આપણે રીંગણી કલર છે. જો દીદી એક નંબર પટોળું છે. આપણે જો આ પલ્લુ ભાગ છે અને આ આપણે બોર્ડર રહેવાની છે અને આ આપણે સાડી ભાગ રહેવાનો છે. જે દીદીને ગમે એ સ્ક્રીનશોટ લઈને અને મને વોટ્સઅપમાં મેસેજ કરજો. તમે ગમે ત્યાં રહેતા હશો ને, હું તમને આખું પટોળું તમને વિડીયો કોલમાં ચોઈસ કરાવીને તમારે કુરિયર કરીશ. અને આપણે આ છે 54, 53મું આપણે સેલ થઈ ગયું છે, 54મું છે. જો બહુ જ ફાઇન રહેવાનું છે. મેથી પીળો કલર છે અને પિંક કલર છે. દીદી જો તમને ખબર જ હશે કે આપણે જે પ્યોર ના પટોળા હોય ને એમાં કલર કોમ્બિનેશન આપણે મસ્ત પિંક, ગ્રીન અને યલો એ ટાઈપના જ વધારે રહેવાના છે, બ્લુ છે એ ટાઈપના. એટલે જો તમે આની પણ બોર્ડર આપણે આ ટાઈપની રહેવાની છે અને યલો કલરનું પટોળું છે. જો એક નંબર પટોળું રહેવાનું છે. દીદી ગમે ત્યાં રહેતા હશો, હું કુરિયર કરાવી આપીશ, તો ટેન્શન ના લેતા. જો બહુ જ ફાઇન છે. અને આપણે જો 1 થી તે 61 સુધીના કલર, ડિઝાઇન બધું અલગ અલગ છે. 61 માં કોઈ ડબલ પીસ નથી. બધાની ડિઝાઇન અને બધાના કલર બધું અલગ અલગ છે. એટલે તમને જેવું જોશે ને એવું જ તમને મળી રહેવાનું છે. પણ હા, એ એક વાત છે, જે પહેલા મને ગૂગલ પે કરશે અથવા પહેલા જે ચોઈસ કરશે ને એને જ કલર કોમ્બિનેશન જે મનપસંદ હશે ને મળી રહેવાનું છે. બાકી જો આ ગ્રીન અને મસ્ત લાઈટ પર્પલ કલર રહેવાનો છે. અને બોર્ડર ની વાત કરીને તો આ ટાઈપનો બોર્ડર રહેવાનો છે. કેમ કે થોડા નાના વિડીયો બનાવું છું, ઘણા બનવાના છે વિડીયો, એટલે તમે વિડીયોમાં જોડાયેલા જ રહેજો. જો આ તમારો ફેવરિટ કલર છે, બહુ જ ફાઇન રહેવાનો છે, રામા અને પિંક કલર. જો દીદી કલર કોમ્બિનેશન એટલું ફાઇન છે ને, અને આખી બોર્ડર રહેવાની છે આ ટાઈપની. બહુ જ મસ્ત છે દીદી. પ્યોર હેન્ડલૂમ પટોળા છે, હાથ વણાટના છે, કોઈ મશીન થી કોઈ વસ્તુ બનેલી નથી, પ્યોર હાથના. આપણે અહીંયા ગુજરાતના નથી હો દીદી, બહારના છે. જોજો જો આ પણ ફાઇન છે, કેટલું મસ્ત રોયલ બ્લુ કલર અને મસ્ત રેડ નહીં અને એ ટાઈપનો કલર રહેવાનો છે. એક નંબર વસ્તુ છે દીદી. જો આ પલ્લુ ભાગ અને આ બોર્ડર ભાગ જો, અને 3D માં કલર આપવાનો છે, એટલે જે તમને આમ મનને ગમી જાય ને એ ટાઈપનો લુક આપે છે. આપણે આ જોતા જજો, હું બોક્સ માંથી ખોલું છું ને એ નંબર વાઇઝ છે, એટલે તમારે પાસ કરેલું હોય ને તો કેવા થાય કે દીદી આ નંબરનું પટોળું હતું, અથવા તો સ્ક્રીનશોટ લઈ લો તો પણ ચાલે. જો બહુ જ ફાઇન છે. જો તમે દીદી આ કલર કોમ્બિનેશન તો જો મને દિલથી એટલું ગમે છે. એકદમ જેરી ગ્રીન અને આપણે છે મેથી પીળો કલર, અને આની ડિઝાઇન પણ એટલી યુનિક છે. જો તમે આપણે દીદી એકતના પટોળા છે, બધા એકતના જ પટોળા છે, એટલી ફાઇન ડિઝાઇન છે આમાં. અને જે દીદીને એમ કેતા હોય ને કે એક સરખું ન ગમે, એના માટે બેસ્ટ વસ્તુ છે આ. તમને ક્યાંય જોવા નથી જડવાની, એટલી ફાઇન વસ્તુ રહેવાની છે. હવે લાસ્ટ 2 પીસ છે એટલે તમને બતાવી દઉં, એટલે આપણે વિડીયો બીજો પછી ઉતારવાનો રહેશે. 10 પીસ નો હું તમને વિડીયો બતાવું છું દીદી. જો આ પણ જેરી ગ્રીન કલર અને મસ્ત વ્હાઈટ કલર અને પિંક કલર નું એકતમાં ડિઝાઇન છે દીદી. ફાઇન પીસ રહેવાનો છે. જે કોઈ નાની ઉંમરની દીદી હોય ને, મેરેજ નો ટાઈમ હોય અને એના માટે લેવાનું હોય ને, એના માટે બેસ્ટ કલર છે. કેમ કે નાની છોકરીઓને આવો કલર વધારે પસંદ પડે એ માટે. જો આ પણ રાણી પિંક અને
મેથી પીળો અને ગ્રીન કલર નું આપણે એકતની ડિઝાઇન રહેવાની છે. જો દીદી મસ્ત એકદમ ક્લિયર દેખાય ને એ ટાઈપ નો લુક છે. જો તમે અને આપણે બોર્ડર રહેવાની છે. ફટાફટ દીદી ચોઈસ કરજો. આપણે આ 60 નંબર નો પીસ છે. અને હવે લાસ્ટ તમને 61 બતાવી દો. આપણે 1 થી તે 61 સુધીના આપણે પટોળા છે. અને આ પણ જો પિંક અને વ્હાઈટ, જો તમે દીદી કલર કોમ્બિનેશન જો તમે, એટલું ફાઇન રહેવાનું છે. અને આપણે બોર્ડર ભાગ રહેવાની છે. થેન્ક યુ દીદી.